रोड पर खुली ड्रेनेज में पटकाता एक महिलाનું મોત થયું છે। મૃતક મહિલા નર્મદાબેન પ્રજાપતિ સરસ્વતી નગર સોસાયટીમાં રહેતા હતા। આ ઘટનામાં તંત્રની બેદરકારીને જવાબદાર ગણાવતા પરિવારજનોએ જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે। રાધનપુરમાં આરએનબી વિભાગ દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે ડ્રેનેજનું નિર્માણ કરાયું હતું। જો કે મસાલી રોડ પર આ ડ્રેનેજ ખુલ્લી હાલતમાં હોવાથી સ્થાનિક મહિલા તેમાં પટકાયા હતા। આ ઘટનામાં તેમને માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી। બાદમાં તેમને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યું હતું। મૃતકના પરિવારજનોનો આક્ષેપ છે કે તંત્રની ઘોર બેદરકારી આ ઘટના બની છે અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની મૃતકના પરિવારજનોએ માંગ કરી છે। જે સોસાયટીનો રોડ છે ત્યાં ગટર છે નગરપાલિકાની, ત્યાં પડી ગઈ હતી અને માથાના ભાગે ઇન્જરી થઈ હતી ગટરમાં પડવાથી, અને એનું મૃત્યુ થયું બ્રેન હેમરેજ થવાથી। અને જે ઘટનાનો જવાબદાર નગરપાલિકાવાળા જ ગણાય કાયદેસર જોવા જઈએ તો, કારણ કે કોઈ એમને કોઈ ધ્યાન જ આપતા નહીં કોઈ બાબતમાં। ગટરો ભરેલી હોય કે ગમે ગટરો ખરાબ હોય, ઢાંકણા હોય ના હોય, એ તો એમની રીતે કરીને જતા રહે। જે અહીંયા એમના ભાઈ એક જ દિવસ પહેલા ઓફ થઈ ગયેલા, એમના જે 4-5 દિવસ રોકાવાનું હતું એ એમના એક ખાલી સાડીના ફોલ માટે કે એના માટે એક 20 રૂપિયા બાકી હતા, 20 રૂપિયા આપીને વળ્યા। જે ગટર ખુલ્લી ગટર જે પાણી ભરેલું હતું એ એને ઓળંગી ના શક્યા અને પગ અંદર પડ્યો ને એની સાથે માથાનું હેમરેજ થઈ ગયું ને એ મૃત્યુ પામ્યા। રાધનપુર ખાતે જે અકસ્માત થયો છે એ સાંભળીને ખૂબ દુઃખ થયું છે, અને આવા અકસ્માતો વારંવાર મસાલી રોડ ઉપર સર્જાય છે, અને આના માટે માત્ર ને માત્ર આરએમબી જવાબદાર છે। અને જે આ અકસ્માત થયો છે એ આર્થિક સદ્ધર પણ નથી, અને એ માસીને મેં લોકોના ઘરના કામ કરતા પણ જોયેલા છે, અને લોકોના ઘરના કામ કરી અને ગુજરાન ચલાવતા હતા। જ્યારે આવા અકસ્માતો જોઉં છું ત્યારે